રૂમમાં હળવો પ્રકાશ ફેલાયેલો હતો. દિવાલ પરની ઘડિયાળના કાંટા ધીમે ધીમે ફરતા હતા. ટેબલ પર એક કેક રાખેલો હતો, જેના પર નાની નાની મીણબત્તીઓ સળગી રહી હતી. મેં પ્રેમભરી નજરે સામે બેઠેલી મારી પત્ની નેનાને જોઈ, જેનાથી મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. આજે અમારી એનિવર્સરી હતી અને હું આ દિવસને ખાસ બનાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યો હતો. અહીં નૈનાએ હસતા હસતા મીણબત્તીઓ ઓલવી નાખી અને તાળીઓ પાડવા લાગી. મેં ખુશ થઈને કહ્યું, જાન, તારા આટલા સુંદર સાથ બદલ આભાર. તે હસી. તેનું એ હાસ્ય છે મારા દિલને હંમેશા ધડકાવી દેતું હતું. આભાર તો બનતો પણ હતો. તે ખૂબ જ પ્રેમળ અદાથી બોલી, આટલી લાંબી લાઈનને ઇગ્નોર કરીને મેં તને મારો સાથી પસંદ કર્યો છે. તે ખિલખિલાટ હસી. તો મેં હળવું માથું નમાવ્યું. યસ માય પ્રિન્સેસ, આ વ્યક્તિ હંમેશા માટે તમારો ગુલામ થઈ ગયો છે. તો તે હસવા લાગી. મેં ચમચીથી કેકનો એક ટુકડો ઉપાડ્યો અને તેના હોઠ પાસે લઈ ગયો. તેણે નરમાશથી એક કોળિયો ખાધો અને પ્રેમથી બોલી, હવે મારો વારો છે. તે ચમચી લઈને આગળ વધી, પરંતુ ત્યારે જ મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન કાઢ્યો તો સ્ક્રીન પર મારા પપ્પાનું નામ ચમકી રહ્યું હતું. રાત્રે આ સમયે તેમનો ફોન આવવો થોડો વિચિત્ર લાગ્યો. મેં જલ્દીથી કોલ રિસીવ કર્યો. પ્રણામ પપ્પા, મેં ખૂબ જ ખુશીભર્યા આવાજે કહ્યું, પરંતુ બીજી તરફથી આવતા આવાજે મારા ચહેરા પરની બધી ખુશી ગાયબ કરી દીધી. બેટા, મને તારી પાસે બોલાવી લે. હું હવે અહીં વધુ રહી શકતો નથી. મારા પપ્પાનો અવાજ કાંપી રહ્યો હતો, જાણે તેઓ ખૂબ જ લાંબા સમયથી રડી રહ્યા હોય. મારી સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ. શું વાત છે પપ્પા, બધું ઠીક તો છે? બેટા, તારી ભાભી મને જમવાનું પણ ખાવા નથી દેતી અને તારો ભાઈ મારા પપ્પાના શ્વાસ તેજ થવા લાગ્યા. જાણે તેમના માટે એક એક શબ્દ બોલવો પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યો હતો. તે તો ખૂબ મારે છે બેટા, ખૂબ મારે છે. આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું. હું ખુરશી પર સીધો થઈને બેસી ગયો. શું કહી રહ્યા છો પપ્પા? ભાઈ આવું કેવી રીતે કરી શકે છે? બેટા, હું સાચું કહું છું. હું અહીં હવે એક દિવસ પણ રહી શકતો નથી. તારા ભાઈએ મારા પર હાથ ઉપાડ્યો છે. મારી તબિયત પણ ઠીક નથી. મને તારી પાસે બોલાવી લે બેટા. હવે હું આ અત્યાચાર સહન કરી શકતો નથી. આ સાંભળતા જ મારા હાથમાંથી ચમચી પડી ગઈ અને નૈનાએ તરત જ મારો ઉતરેલો ચહેરો જોઈને પરેશાનીથી પૂછ્યું કે શું થયો. મેં નજર ઉઠાવીને તેને જોઈ. પછી ધીમેથી કહ્યું, પપ્પાનો ફોન હતો. તેઓ કહી રહ્યા છે કે ભાઈ અને ભાભી તેમના પર અત્યાચાર કરી રહ્યા છે. નૈનાનો ચહેરો કડક થઈ ગયો. તો ત્યાં શું કહ્યું? મેં મૂંઝવણમાં ફોનને ઘૂર્યો. હજી તો મેં કંઈ પણ નથી કહ્યું, પરંતુ જો પપ્પા ખરેખર મુશ્કેલીમાં છે તો મારે કંઈ કરવું પડશે. નૈનાએ હાથ આગળ વધારીને ફોન મારાથી છીનવી લીધો અને એક ગંભીર અવાજમાં બોલી, અક્કલથી કામ લો કિશોર. આપણે સાથે ખુશ છીએ, શાંતિથી રહીએ છીએ. જો તમે તમારા પપ્પાને અહીં બોલાવી લીધા તો બધું બરબાદ થઈ જશે. તમને નથી ખબર કે આ વૃદ્ધ લોકો કેટલા જિદ્દી હોય છે, પરંતુ તે મારા પપ્પા છે. મેં ભાર દઈને કહ્યું. તો તે બોલી, અને હું તમારી પત્ની છું. નૈનાની આંખોમાં ગુસ્સો ઝળકી રહ્યો હતો. ભૂલશો નહીં કે આ ઘર કોનું છે. જો તમે તેમને અહીં લાવવાનું વિચાર્યું પણ તો હું આ ઘર છોડી દઈશ. એનાની વાતો એ મને અંદરથી તોડી નાખ્યો. હું એક ક્ષણ માટે બોલ્યો જ નહીં. એક તરફ મારા પિતા હતા જે તકલીફમાં હતા અને બીજી તરફ મારી પત્ની, જેના વિના હું મારી જિંદગી વિશે વિચારી પણ શકતો નહોતી. તમારે નિર્ણય લેવો પડશે કિશોર. નૈનાના અવાજમાં સ્થિરતા હતી, પરંતુ તેના શબ્દોમાં છુપાયેલી ધમકી મને સમજાઈ રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને પછી મારા પિતાને બહાનું બનાવીને કહી દીધું કે હું આ સમયે શહેરની બહાર છું. જેવો પાછો આવું છું તમારી સાથે વાત કરું છું. ફોન કટ થઈ ગયો, પરંતુ મારા મગજમાં ઢગલો વિચારોનો વંડોળ ચાલી રહ્યો હતો. પરંતુ મારે હસવું પડ્યું, કારણ કે મારી અમીર પત્નીને આ પસંદ નહોતું કે તેની પહેલી એનિવર્સરીમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થાય. તે પહેલાથી જ મારાથી નાની નાની વાતો પર નારાજ હતી. એટલા માટે હું મારી લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ સારી રીતે મનાવવા માંગતો હતો, જેથી તેની પાછલી બધી નારાજગી દૂર થઈ જાય અને તેનું દિલ મારાથી સાફ થઈ જાય, કારણ કે તેની નારાજગી હું સહન કરી શકતો ન હતો.
મારી જિંદગી વિચિત્ર વળાંક લેતા લેતા અચાનક એક એવા રસ્તા પર વળી ગઈ હતી જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. હું એક સામાન્ય વર્કર હતો, એક સામાન્ય અસિસ્ટન્ટ જે ફાઇલોના ઢગલામાં દબાઈને ગુજારો કરી રહ્યો હતો. મારા સપના બહુ મોટા નહોતા, બસ એક સારી જિંદગી ગુજારવાની ઈચ્છા હતી. પરંતુ કિસ્મતે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. મારી કંપનીના બોસની દીકરી નેના મારા પર ફિદા થઈ ગઈ. તે સુંદર હતી, પૈસાદાર હતી અને સૌથી ઉપર તે મને ચાહતી હતી. શરૂઆતમાં તો મને વિશ્વાસ જ નહોતો થયો કે એક અમીર છોકરી મારી તરફ આકર્ષિત થઈ શકે છે. પરંતુ જ્યારે તેણે ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો તો હું પણ તેના પ્રેમમાં ગિરફ્તાર થવા લાગ્યો. મારી જિંદગી એક ક્ષણમાં બદલાઈ ગઈ. હું જે પહેલા એક અસિસ્ટન્ટની ખુરશી પર બેસતો હતો, દિવસભર ઘણી મુશ્કેલીઓમાં ફસાયેલો રહેતો હતો, હવે આ કંપનીનો ફાઇનાન્સ ડિરેક્ટર બની ગયો હતો. મારો પગાર અનેક ગણા વધી ગયો હતો. મારી પાસે એક ચમકતી નવી ગાડી આવી ગઈ અને એક ખૂબ જ સારો ફ્લેટ મળી ગયો જે નેનાએ મને ભેટમાં આપ્યો હતો. હું તો જાણે હવામાં ઉડવા લાગ્યો. જે લોકો મને પહેલા અવગણતા હતા, હવે એ જ લોકો મારી આગળ પાછળ ફરતા હતા. ઓફિસમાં મારો એક રોફ અને દબદબો હતો. બહારની દુનિયામાં હું એક અમીર માણસની જેમ જિંદગી ગુજારવા લાગ્યો. પછી એક દિવસ નેનાએ મને પ્રપોઝ કરી દીધું. હું હેરાન હતો અને ખુશ પણ હતો, કદાચ થોડો ડરેલો પણ, પરંતુ મેં તરત જ હા પાડી દીધી. આ લગ્ન મારા માટે સપના જેવા હતા. હું એક સામાન્ય માણસમાંથી એક ખૂબ જ ધનવાન પરિવારનો જમાઈ બનવા જઈ રહ્યો હતો. લગ્ન ધૂમધામથી થયા. ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ હતી. પરંતુ મને શું ખબર હતી કે આ ખુશી માત્ર થોડી પળની હતી. લગ્નની પહેલી રાત્રે જ નેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કિશોર, મને તારાથી પ્રેમ છે, પરંતુ હું મારી જિંદગીમાં કોઈ બીજાની દખલગીરી સહન કરી શકતી નથી. આપણે અલગ રહીશું. કોઈનો કોઈ હક નહીં હોય કે કોઈ આપણી જિંદગીમાં દખલ દે, ત્યાં સુધી કે તારા પિતાનો પણ નહીં. મેં તેની વાતને વધારે ગંભીરતાથી લીધી નહીં. મને લાગ્યું કે તે બસ પોતાની આઝાદી જાળવી રાખવા માંગે છે. પરંતુ સમયની સાથે આ વાત ખૂબ મજબૂત બની ગઈ, જે મારા અસ્તિત્વને હચમચાવી નાખવા લાગી. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હું મારા પિતાને ક્યાં રાખું. હું ઈચ્છતો હતો કે તેઓ મારી સાથે રહે. હવે હું લાચાર થઈ ગયો. મેં વિચાર્યું કે ઓછામાં ઓછું પિતાને મારી નજીક કોઈ સારી જગ્યાએ રાખી દઉં, પરંતુ નેનાએ સ્પષ્ટ ના પાડી. મેં મજબૂર થઈને તેમને મારા મોટા ભાઈ પાસે મોકલી દીધા. લગ્ન પછી મારી જિંદગી એટલી બદલાઈ ગઈ કે હું પોતાને ઓળખી જ ન શક્યો. નેના એક સુંદર સપના જેવી હતી, પરંતુ હકીકતમાં તે એક એવી મહારાણી હતી જેના આગળ હું માત્ર એક ગુલામ હતો. હું શું પહેરીશ, કોને મળીશ, શું ખાઈશ, પરંતુ સાચું કહું તો હું કેટલા શ્વાસ લઈશ એ બધું તે પોતે નક્કી કરતી હતી. અને બદલામાં મને મનગમતી ઈચ્છા પૂરી કરવાનો મોકો મળી જતો હતો. કારણ કે આ સોદો ખરાબ નહોતો, એટલા માટે હું પણ શાંતિથી મારો સમય પસાર કરવા લાગ્યો. મને તેના પ્રેમ પર કોઈ શંકા નહોતી, પરંતુ આ પ્રેમ નહીં, કેદ હતી. હું તેની પસંદનું ભોજન ખાતો, તેની મરજી મુજબ જિંદગી ગુજારતો. મારો કોઈ પોતાનો અભિપ્રાય, કોઈ પોતાની ઈચ્છા રહી નહોતી. સમય પસાર થતો ગયો અને હું આ પ્રકારની જિંદગીનો આદી થતો ગયો. મારા પિતા ક્યારેક ફોન કરતા, પરંતુ હું વ્યસ્ત હોવાનું બહાનું બનાવીને વધારે વાત કરી શકતો ન હતો. મને ખબર હતી કે તેઓ તકલીફમાં છે, પરંતુ હું કંઈ કરી શકતો ન હતો. પછી એક દિવસ તેમનો ફોન આવ્યો અને તેઓ કહી રહ્યા હતા કે તેઓ મારી પાસે આવવા માંગે છે, કારણ કે તેઓ મોટા ભાઈ અને ભાભીના વ્યવહારથી ખૂબ પરેશાન હતા. પરંતુ અહીં મારી જિંદગી ગૂંચવાઈ ગઈ હતી. તે સમયે તો મેં તેમને આગળ બહાનું બનાવી દીધું. 2 દિવસ પસાર થઈ ગયા પછી મેં પિતાને ફરીથી ફોન કર્યો નહીં, ના તો તેમણે મારી સાથે કોઈ વાત કરી. હું ઈચ્છતો હતો કે બધું જાતે જ ઠીક થઈ જાય, પરંતુ મારું દિલ બેચેન હતું. ત્રીજા દિવસે સાંજના સમયે દરવાજા પર જોરદાર ટકોરા થયા. મેં જ્યારે કી હોલમાંથી જોયું તો સામેનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પિતા મારા લક્ઝરી ફ્લેટના દરવાજા પર ઊભા હતા. તેમના કપડાં ખૂબ ગંદા હતા, ચહેરો પીળો પડી ગયો હતો અને આંખોમાં હદથી વધારે લાચારી હતી. તેઓ ખૂબ જ
લાચાર આવાજમાં ટકોરા મારતા બોલ્યા, બેટા દરવાજા ખોલો. તેઓ બોલતા જઈ રહ્યા હતા, દરવાજા ખોલ બેટા, હું તારી પાસે આવવા માંગુ છું. મારો તો શ્વાસ જ રૂંધાઈ ગયા. મારા પિતાજીને મેં હંમેશા મજબૂત અને શાંતિમાં જોયા હતા. આજે તૂટેલા હતા અને નિરાધાર લાગી રહ્યા હતા. મેં દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો જ હતો કે ત્યારે જ અચાનક નેના ઝડપથી મારી નજીક આવી અને દરવાજાના હેન્ડલ પર મારા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. તેનો ચહેરો સપાટ હતો અને ચહેરાના હાવભાવ ખૂબ જ રૂક્ષ હતા. શું થયું? દરવાજા પર કોણ છે? પિતાજી, મારા મોઢામાંથી ફસાયેલો અવાજ નીકળ્યો તો તે એકદમ ગુસ્સાથી બોલી, આ અહીં કેમ આવ્યા છે કિશોર? તેનો અવાજ બરફની જેમ ઠંડો હતો. મેં લાચારીથી કહ્યું, નેના, તે મારા પિતા છે, ક્યાં જશે? તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જતા રહે. તેનો અવાજ ઝેર જેવો હતો. હું બોલવા માંગતો હતો, હું તેમના માટે કંઈક કરવા માંગતો હતો, પરંતુ હું લાચાર હતો. નેના મારા દરેક નિર્ણય પર હાવી હતી. કિશોર, તમે તેમનો કોઈ ઠેકો નથી લીધો. તમારા ભાઈ અને ભાભી તેમને સારી રીતે રાખી શકે છે અને આ તેમની ફરજ પણ. તમે દર મહિને તેમને પૈસા મોકલી દો છો, તે પૂરતું છે. અને તમે દરવાજાથી પાછળ હટી જાઓ. તેઓ થોડી વાર પછી જાતે જ જતા રહેશે. નેનાએ હુકુમ આપતા અંદાજમાં કહ્યું તો મારા હાથ કાંપવા લાગ્યા. મારી સામે તે પિતા હતા જેમણે મને ઉછેર્યો, મારા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી, અને પાછળ તે પત્ની હતી જેણે મને બધું આપ્યું પરંતુ મારી મરજી પણ છીનવી લીધી. મારા અંદર એક જંગ શરૂ થઈ ચૂકી હતી, એક એવી જંગ જેમાં હું પોતે મારા અંતરાત્માથી ફરિયાદ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં દરવાજાની કી હોલમાંથી જોયું. પિતાજી હજી પણ એ જ રીતે ઊભા હતા, દરવાજો ખોલવાની રાહ જોઈ રહ્યા હતા અને ઠંડીમાં કાંપી રહ્યા હતા. રાત થઈ, આકાશમાં વાદળો ગર્જના કરવા લાગ્યા અને પછી મુસળધાર વરસાદ શરૂ થયો. હું ના જાણે કઈ બેચેનીમાં હજી સુધી જાગી રહ્યો હતો. મારી નજર બારી પર જામી ગઈ હતી, જેના પર પાણીના ટીપાં બારી સાથે અથડાઈને નીચે વહી રહ્યા હતા. જાણે કોઈ લાચાર આત્માની આંખોમાંથી આંસુ વરસી રહ્યા હોય. મેં ખૂબ જ ધીમેથી પડદો હટાવ્યો અને બારીની બહાર ડોકિયું કર્યું તો પિતાજી વરસાદમાં પલળી રહ્યા હતા અને દિવાલ સાથે લાગીને બેઠા હતા. મેં તરત જ બારીનો પડદો પહેલા જેવો કરી દીધો અને સૂઈને છતને તાકવા લાગ્યો. પરંતુ મારા મનમાં માત્ર એક જ દૃશ્ય ફરી રહ્યું હતું. પિતાજી જે દરવાજાની બહાર પલળી રહ્યા હતા, કાંપી રહ્યા હતા અને હું કંઈ પણ કરી શક્યો ન હતો. મારા અંતરાત્માની જંગ હવે મારા પર કબજો કરી ચૂકી હતી. આ એ જ બાપ છે જે તમારા બાળપણમાં તમને ખભા પર બેસાડીને મેળો લઈ જતા હતા. આ એ જ બાપ છે જેમણે તમારા માટે પોતાનું અરમાન પણ કુરબાન કર્યો અને આજે તેને નિરાધાર બહાર છોડી રહ્યો છો. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. મેં પડખું ફેરવ્યું અને નેના તરફ જોયું, જે પલંગ પર શાંતિથી સૂઈ રહી હતી, જાણે કે કંઈક થયું જ ન હોય. મારાથી સહન ન થયું. હું ઊભો થયો, બારી તરફ ગયો અને પિતાજી હજી પણ એ જ દિવાલ સાથે લાગીને બેઠા હતા. વરસાદથી તેમના કપડાં સંપૂર્ણપણે ભીના થઈ ગયા હતા. તેમનું શરીર થરથર કાપી રહ્યું હતું અને માથું ઝૂકેલું હતું. મારા છાતીમાં કંઈક તૂટવા લાગ્યું. હવે બસ, મેં પોતાની જાતને કહ્યું અને ઝડપથી દરવાજા તરફ વધ્યો કે તેને ખોલીને પિતાજીને અંદર લઈ આવો. પરંતુ એ જાણીને મને ખૂબ ગુસ્સો આવ્યો કે નેનાએ સૂતા પહેલા દરવાજો લોક કરી દીધો હતો. હું ઝડપથી નેના તરફ વધ્યો. નેના, મેં તેને હલાવી. તે ઊંઘથી બોજિલ થઈને બબડી, શું તકલીફ છે કિશોર? સુવા દે ને. મેં કહ્યું, મને ચાવી આપ. તેણે મારી તરફ આશ્ચર્યથી જોયું, પછી હસી, જાણે હું કોઈ ના સમજ બાળક હું. તો મજાક કરી રહ્યો છે ને કિશોર? ચાવી આપ તરત જ. મારો અવાજ કડક હતો. બિલકુલ નહીં. તેણે સ્પષ્ટ ના પાડી અને ઓશિકા નીચે હાથ માર્યા. આ ઘર તારા બાપ માટે નથી, સમજાયું? તે સવાર સુધી જતા રહેશે, ફિકર ન કર. મારી સહનશક્તિ હદ પૂરી થઈ ગઈ. મેં ઓશિકા નીચે હાથ નાખ્યો, પરંતુ નેનાએ મારો હાથ પકડીને રોક્યો. કિશોર, આ ન કર. મને ચાવી આપ, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં ગુસ્સાથી કહ્યું અને એક છાટકાથી તેનો હાથ હટાવી દીધો. નેનાએ ઝડપથી ચાવીને મુઠ્ઠીમાં દબાવી દીધી. આ ચાવી નહીં મળે કિશોર, તેણે ગુસ્સામાં કહ્યું. મારું લોહી ઉકળવા લાગ્યું. મેં તેની કાળા પકડી અને જોરથી ઝાટકો આપ્યો. તે ચીસો પાડી અને ચાવી ફર્શ પર પડી ગઈ.
મેં ઝપટ મારીને ચાવી ઉપાડી અને દરવાજા તરફ દોડ્યો. રોકાઈ જા કિશોર, હું કહું છું કે રોકાઈ જા. નીના ચીસો પાડતી રહી, પરંતુ હું હવે કોઈ પણ વસ્તુની પરવાહ કરી રહ્યો ન હતો. મારા હાથ કાંપી રહ્યા હતા. મેં કાંપતા હાથે ચાવી તાળામાં નાખીને ફેરવી. ક્લિકનો અવાજ આવ્યો અને તાળું ખુલી ગયું. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને બહાર દોડ્યો, પરંતુ જેવો મેં એક પગ બહાર મૂક્યો, મારા શ્વાસ ગળામાં અટકી ગયા. પિતાજી જમીન પર બેભાન, કોઈ પણ હલનચલન વિના પડ્યા હતા. તેમની આંખો બંધ હતી. વરસાદના ટીપાં તેમના કરચલીવાળા ચહેરા પર પડી રહ્યા હતા અને તેમનું શરીર બિલકુલ સફેદ હતું. પિતાજી, મેં ચીસો પાડી અને તેમની પાસે જઈને ઝૂકી ગયો. મેં તેમનો ચહેરો મારા હાથમાં લીધો. તેઓ બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. મારા હાથ કાંપવા લાગ્યા. પિતાજી, આંખો ખોલો. કોઈ જવાબ ન આવ્યો. ભગવાન માટે કંઈક તો બોલો. મારો અવાજ લથડતો હતો, પરંતુ પિતાજી શાંત હતા. વરસાદ વધુ તેજ થઈ ગયા. મારા દિલમાં ભયંકર તોફાન ઊભું થયું. મેં તેમની નાડી તપાસી અને ત્યારે મારા અંદર બધું જ જાણે થંભી ગયું. નાડી ચાલવાની સમજ મને આવી જ નહોતી રહી. મારું દિલ ડૂબવા લાગ્યું અને મારા હાથ શૂન્ય થઈ ગયા. મેં તરત જ તેમની છાતી પર કાન મૂક્યો, પરંતુ કોઈ ધબકારા પણ સંભળાઈ રહ્યો ન હતો. નહીં, નહીં. હું માથું હલાવીને પાછળ હટવા લાગ્યો. નેના દરવાજા પર ઊભી હતી. તેનો ચહેરો વિચિત્ર થઈ ગયો. જોકે તેના ચહેરા પર કોઈ ડર નહોતો અને ના કોઈ પસ્તાવો. તે કર્યું? હું તેના પર ગરજ્યો. મેં કંઈ નથી કર્યું કિશોર. તે પોતે નિર્ણય કર્યો હતો કે દરવાજો બંધ રાખીશ. મેં તો માત્ર તને રોક્યો હતો. તારી નબળાઈને કારણે આ થયું છે. જો તું મર્દ હોત તો મારી વાત ન સાંભળત. હવે મારા પર આરોપ ન લગાવો. તેનો અવાજ સ્પષ્ટ હતો. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં મારા બાપના નિર્જીવ શરીરને જોયું, જે વરસાદમાં પડ્યું હતું, અને અંદર જ અંદર હું તૂટવા લાગ્યો. વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ મારા દિલમાં જે તોફાન ઊભું થયું હતું તે શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. પિતાજીના નિર્જીવ શરીરને જોઈને મેં જે તકલીફ અનુભવી હતી તે કોઈ પણ સમજની બહાર હતી. મારી આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા. મારા કાનમાં પિતાજીની વાતો ગૂંજી રહી હતી. બેટા, મને તારી પાસે બોલાવી લે. હું હવે અહીં વધુ રહી શકતો નથી. મેં તેમને બોલાવ્યા નહીં, અંદર આવવા દીધા નહીં, તેમને બહાર પલળવા દીધા, અને હવે તેઓ મને હંમેશા માટે છોડીને જઈ રહ્યા હતા. પિતાજી, મેં તેમને પૂરા દિલથી બોલાવ્યા અને પછી રડવા લાગ્યો. હું તેમને વારંવાર હલાવી રહ્યો હતો, જાણે કે હજી પણ કોઈ આશામાં હોઉં. એ જ ક્ષણે મારા અંદરના લાચાર દીકરાએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી, મારા પિતાજીને કંઈક થવા ન દેતા ભગવાન. ત્યારે જ દરવાજા પર ઊભેલા પાડોશીઓએ મારી મદદ કરી અને અમે પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં મારા શ્વાસ અટકી રહ્યા હતા. મારું મગજ કંઈ વિચારવાની લાયક જ નહોતું. બસ વારંવાર હું કેટલીક વાતો જ દોહરાવી રહ્યો હતો કે મારા પિતાજીને કંઈ પણ ન થાય. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે પિતાજીને ઇમરજન્સીમાં દાખલ કરી લીધા. હું બહાર લાચારીથી બેસીને તેમની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે ડોક્ટર બહાર આવ્યા તો મારી તરફ ગંભીર નજરે જોયું. તમે તમારા પિતાને તરત જ મળી લો, કારણ કે આગામી 24 કલાક અમે કંઈક કહી શકતા નથી. મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું. હું લથડતા પગે પિતા પાસે પહોંચ્યો. તેઓ ઢળી પડેલા હતા. તેમની આંખો અડધી ખુલ્લી હતી, જાણે તેઓ ખૂબ જ થાકેલા હોય. મેં તેમનો હાથ પકડ્યો. તેમના હાથ હજી પણ ઠંડા હતા. પિતાજી, હું અહીં છું. તમે ફિકર ન કરશો. તમે બિલકુલ ઠીક થઈ જશો. મારો અવાજ ભરાઈ આવ્યો. પિતાજીએ મારી તરફ જોયું અને એક નાનો સ્મિત તેમના હોઠો પર આવ્યો. પછી તેમણે ધીમેથી આંખો બંધ કરી લીધી. હું કડક ઊભો હતો, જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હોઉં. આગામી 24 કલાક કોઈ કયામતથી ઓછા ન હતા. હું હોસ્પિટલમાં રોકાયો. નેનાને ફોન પર જાણકારી આપી તો તેનું વલણ બિલકુલ ઠંડુ હતું. તું તો હોસ્પિટલનો જ થઈને રહી ગયો છે કિશોર. ઓફિસનું આટલું બધું કામ પડ્યું છે અને તને જરા પણ ખ્યાલ નથી. તેના આ શબ્દો મારા દિલ પર અંગારાની જેમ વરસ્યા હતા, પરંતુ હું તે સમયે તેની સાથે ઝઘડવાની સ્થિતિમાં નહોતો. ભગવાનની એવી દયા થઈ કે પિતાજી બચી ગયા. જેવો જ ડોક્ટરે મને આ ખુશ ખબર સંભળાવી, હું તો ભગવાન આગળ ઝૂકી ગયો.
મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ વખતે આ ખુશીના આંસુ હતા. પિતાજીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી, પરંતુ તેઓ ખૂબ જ નબળા થઈ ગયા હતા. હવે તેમને ઘરે લઈ જવા એ એક પરીક્ષાથી ઓછું નહોતું. મને ખબર હતી કે નેના ન તેવર કડક હશે, પરંતુ મેં નિર્ણય કરી લીધો હતો કે પિતાજી મારી સાથે જ રહેશે, ભલે ગમે તે થાય. હું જે સમય હોસ્પિટલમાંથી નીકળ્યો, ખૂબ જ ઝડપી તોફાન સાથે તેજ વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. પરંતુ એક તોફાન મારા છાતીની અંદર પણ તબાહી મચાવી રહ્યું હતું. મને આ વાતનો ખૂબ અફસોસ હતો કે પિતાજી આખું એક અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ રહ્યા, પરંતુ નૈના એક દિવસ પણ તેમને જોવા માટે હોસ્પિટલ આવી નહીં. તેને આ વાતનો પણ અહેસાસ ન થયો કે આ મારા પિતા છે અને બીમાર છે. જો તેઓ સ્વસ્થ હોત તો વાત અલગ હતી, પરંતુ બીમારીની હાલતમાં પણ તેનું દિલ ન પીગળ્યું. કયા પ્રકારની સ્ત્રી છે? શું અમીરોના છાતીમાં દિલ નથી હોતું? હું નૈનાના આ વર્તનથી ખૂબ જ પરેશાન હતો. પિતાજીને ઘરે લઈ જતા મને બેવડી પરેશાની હતી. એક તો પિતાજીની બીમારીમાં તેમને ખૂબ જ દેખભાળની જરૂર હતી, જ્યારે બીજી તરફ નૈનાનો મૂડ હતો જે પડે પડે બદલાતો હતો. અને હવે તો પિતાજીની હાજરીમાં ન જાણે તેનું વર્તન કેવું હોય. આ જ વાતથી મારું દિલ ડરી ગયું હતું. મેં તો પિતાજી સામે નૈનાના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને જણાવ્યું હતું કે હું આ લગ્ન કરીને ખૂબ જ ખુશ છું. હવે જો તેમને અંદરની સચ્ચાઈ ખબર પડશે તો મારા પર જ હસશે અને કહેશે કે કાગડો ચાલ્યો હાંસની ચાલ, પોતાની ચાલ પણ ભૂલી ગયો. અને હું પિતાજી સામે શરમજનક થવા માંગતો ન હતો, કારણ કે બાળપણથી જ તેમણે મને નહીં પરંતુ મોટા ભાઈને વધારે મહત્વ આપ્યું હતું. તેમની સરખામણીમાં મને હંમેશા ટોકવામાં આવતો હતો. પિતાજીની વાત હંમેશા આ વાત પર આવીને પૂરી થતી હતી કે તને કંઈક સમજ નથી. મારા મુકાબલે મોટા ભાઈ ભણવામાં વધારે સારા નંબર લાવતા હતા. તેમની નોકરી પણ જલ્દી લાગી ગઈ હતી અને પછી પરિવારમાં તેમની મરજીથી લગ્ન પણ થઈ ગયા. તો હું અંદર જ અંદર મારા ભાઈ સાથે સ્પર્ધા કરવા લાગ્યો કે ઓછામાં ઓછું તેમના જેટલું નહીં, પરંતુ તેમનાથી ઓછું પણ નહીં રહીશ. એટલા માટે ભણતર પૂરું કરતાં જ હું નોકરી શોધવા લાગ્યો. જ્યારે નૈનાના રૂપમાં મને એક એટીએમ કાર્ડ દેખાયું તો મેં તેને તરત જ અપનાવવામાં જરા પણ ખટકાટ ન કર્યો, કારણ કે મારે દરેક હાલતમાં મારા ભાઈના મુકાબલે પોતાને સાબિત કરવાનો હતો અને તેના માટે મારે મારી આઝાદીની સૌથી મોટી કિંમત ચૂકવવી પડી. પરંતુ મને કોઈ પસ્તાવો ન હતો, કારણ કે જ્યારે હું તે ઘરની સામે મારી મોટી ગાડી ઊભી કરતો તો મારા અંદર જ અંદર એક વિચિત્ર શાંતિ અને ગર્વ ઉતરતો. મારા બ્રાન્ડેડ સૂટથી હું તેમના પર જેટલો રોફ જમાવી શકતો હતો જમાવતો. મેં તેમના પર મારી અમીરીની છાપ ખૂબ જમાવી દીધી, પરંતુ અંદર જ અંદર હું કેટલો ખાલી થઈ ચૂક્યો હતો આ માત્ર હું જ જાણતો હતો. આનાથી મોટી વાત શું હશે કે હું નૈના સાથે લગ્ન પછી મારા પિતાને મળ્યો જ નહીં, કારણ કે તે મને તેમને મળવા જ નહોતી દેતી. તે મને પોતાના મામલાઓમાં એટલો ફસાવીને રાખતી હતી કે મને બીજે ક્યાંક જવા, વિચારવા અને જોવાની તક જ નહોતી મળતી. મારો એક ગર્વ હવે પસ્તાવો બનીને રહી ગયો. જ્યારે હું મારા જ પિતાને આઝાદીથી ફ્લેટની અંદર ન લાવી શક્યો તો એવું લાગ્યું કે મારા પિતા એકવાર ફરીથી મારા પર હસીને બોલ્યા, કિશોર, તને તો કંઈક સમજ જ નથી. હું અંદર જ અંદર ઘાયલ થઈ રહ્યો હતો, પરંતુ દિલથી પ્રાર્થના કરી રહ્યો હતો કે ફ્લેટ પર પહોંચવા પર કોઈ એવો તમાશો ન થાય જેનાથી હું શરમજનક થઈ જાઉં. હું ખૂબ જ આરામથી પિતાજીને અંદર લાવવા લાગ્યો, પરંતુ જેવો જ અમે અંદર દાખલ થયા તો સામે નૈનાને જોઈને હું ચોંકી ગયો. તેની આંખોમાં ચમકતો પ્રકાશ મારા પર વીજળીની જેમ પડ્યો અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે હાથ બાંધીને ઊભી હતી, જાણે પહેલાથી મારી રાહ જોઈ રહી હોય. કિશોર, બધું ઠીક છે? આમને ક્યાં લઈને આવી ગયા છો? ન પગે લાગવું, ન ખબર અંતર પૂછવા, ન પિતાજીની તબિયત વિશે પૂછવું, કંઈ પણ નહીં? તેના અવાજનો લહેકો મારા અંદર એક ચુંબન છોડી ગયો. મેં મારા પિતાના થાકેલા ચહેરા તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ અને લાચારી હતી. મારું દિલ બળવા પર ઉતરી આવ્યું. મેં નૈના તરફ વળતા સખ્તાઈથી કહ્યું, શું મતલબ છે તારો? ભલા હું તેમને ક્યાં લઈ જાઉં?
દેખીતું છે હું મારા જ ઘરે લઈને આવ્યો છું. નેનાએ કટાક્ષ કરતી સ્મિત સાથે કહ્યું, કદાચ તમે ભૂલી રહ્યા છો કે આ જે ઘર દેખાઈ રહ્યું છે તે કોનું છે. તમે સારી રીતે જાણો છો ને. તેનો એ કોમેન્ટ મારા છાતી પર જાણે હથોડો બનીને પડ્યો. પિતાજીએ આ શબ્દ સાંભળ્યા તો તેમના પગ લથડ્યા. કદાચ દિલના કોઈ ખૂણામાં તેઓ પહેલાથી જ આ પ્રકારના વ્યવહાર માટે તૈયાર હતા. મેં તરત જ આગળ વધીને તેમને ખભાથી સહારો આપ્યો અને નેના તરફ જોયું, પરંતુ તે પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. પિતાજીની હાલત જોઈને મારી આત્મા કંપી ગઈ. તેઓ એટલી લાચારીથી મને જોઈ રહ્યા હતા કે મારું દિલ થયું કે બધું છોડીને બસ તેમની સાથે ક્યાંક ચાલ્યો જાઉં. મેં તેમને સોફા પર બેસાડીને કહ્યું, તમે પરેશાન ન થાઓ, બધું સંભાળી લઈશ. તેઓ ધીમેથી હસ્યા, પરંતુ એ સ્મિતમાં એક ચમક નહોતી જે હંમેશા તેમના ચહેરા પર હું જોતો હતો. હું રસોડામાં ગયો હતો કે તેમના માટે સૂપ બનાવી શકું, પરંતુ જેવો જ મેં ચૂલો સળગાવ્યો, એના ગુસ્સાથી ધમધમતી અંદર દાખલ થઈ. તેની આંખોમાં અંગારા હતા, જાણે હમણાં બધું બાળીને રાખ કરી દેશે. આ બધું શું થઈ રહ્યું છે કિશોર? આપણે લગ્ન પછી આ વાયદો કર્યો હતો. મેં લાચારીથી માથું હલાવ્યું અને કહ્યું, નેના, તેઓ બીમાર છે. આ સમયે તેમનું ધ્યાન રાખવું મારી ફરજ છે. સારું, અને તારો ભાઈ, એ કયા રોગની દવા છે? તે ખતમ થઈ ગયો છે કે શું? શું માત્ર તારી ફરજ છે કે તું તારા બાપને ઉપાડીને પોતાના ખભા પર લઈને ફરે? તેણે કટાક્ષ કર્યો. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંતિવાળા અંદાજમાં તેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. જો નેના, જ્યારે પપ્પા ઠીક થઈ જશે હું તેમને પાછા મોકલી દઈશ. હાલમાં પરિસ્થિતિને સમજવાની કોશિશ કરું, પરંતુ હમણાં ચૂપ રહો પ્લીઝ. તેણે આગળ વધીને મારો હાથ પકડ્યો. હું બધું સહન કરી શકું છું, પરંતુ મારી જિંદગીમાં આ પ્રકારની દખલગીરી નહીં. સમજ્યા કે નહીં? આ કોઈ દખલગીરી નથી, આ મારી ફરજ છે નેના. મેં આવાજ દબાવ્યો. ફરજ? અને જે વાયદા તે મારી સાથે કર્યા હતા એ શું હતા? એ તારા પર ફરજ નથી, તે ચીસો પાડી. નેના, ભગવાન માટે ધીમેથી બોલો. પિતાજી સાંભળી લેશે તો શું વિચારશે? તને તારા પિતાની પરવા છે, પરંતુ હું શું વિચારી રહ્યો છું તને તેની કોઈ પરવા નથી. તેણે મોઢું ચડાવીને કહ્યું તો હું મારું માથું પકડીને બેસી ગયો. મને દરેક પળ, દરેક ક્ષણ માત્ર તારી પરવા છે નેના, પરંતુ તું મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ તો કર. પિતાજી હમણાં જ મોતના મોઢામાંથી નીકળ્યા છે. તમને ખબર છે તેઓ વરસાદમાં પલળવાના કારણે કેટલા બીમાર થઈ ગયા હતા. જો તેમને કંઈ થઈ જાત તો વિશ્વાસ કરો, હું ક્યારેય પોતાની જાતને માફ ન કરી શકત. આ તો ભગવાનનો આભાર છે કે ભગવાને તેમને નવું જીવન આપ્યું હતું. બસ થોડા દિવસ માટે સહન કરી લો. જેવો જ તેઓ ઠીક થઈ જશે હું તેમને પાછા મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. તે સતત મને ઘૂરતી રહી, પછી પગ પછાડીને બહાર નીકળી ગઈ. પરંતુ ત્યારબાદ તેનું વર્તન વધુ કડક થઈ ગયું. ક્યારેક તે ખાવાના ટેબલ પર વાસણો જોરથી મૂકતી, ક્યારેક મારી સાથે એટલી ખરાબ રીતે વાત કરતી કે હું પિતાજી સામે શરમજનક થઈ જતો. પરંતુ દેખીતું છે હું તેને કોઈ જવાબ આપી શકતો ન હતો, કારણ કે હું જાણતો હતો કે તેનાથી તો વસ્તુઓ વધુ ભયાનક થઈ જશે. હું મારી જિંદગીમાં ખૂબ મુશ્કેલીથી સેટ થયો હતો, એટલા માટે ફૂંકી ફૂંકીને પગલાં મૂકી રહ્યો હતો. હું જાણતો હતો કે મારી જિંદગીની આ બધી આરામની વસ્તુઓ માત્ર નેનાને કારણે હતી, અને હવે તો મને તેમની આદત થઈ ગઈ હતી. તેમના વગર તો હું રહેવાનું વિચારી પણ શકતો ન હતો, અને નેનાને હવે નારાજ કરીને હું મારી પહેલાની જિંદગીમાં આવવા માંગતો ન હતો. એટલા માટે ખૂબ જ ધીરજ સાથે હું નૈનાનું દરેક વર્તન સહન કરી રહ્યો હતો કે બસ થોડા દિવસની વાત છે, પછી પિતાજીને પાછા ભાઈને ત્યાં કોઈને કોઈ રીતે મોકલી દઈશ, અને પછી બધી વસ્તુ મારા અને નેના વચ્ચે સારી થવા લાગશે. એટલા માટે મારું બધું ધ્યાન મારા પિતાને ઠીક કરવામાં હતું. હું તેમની ખૂબ દેખભાળ કરી રહ્યો હતો, જેથી તેઓ સંપૂર્ણપણે જલ્દીથી ઠીક થઈ જાય, અને હું મારા લક્ષ્યમાં ખૂબ ઝડપથી સફળ પણ થઈ રહ્યો હતો, કારણ કે પિતાજીની હાલત સારી થવા લાગી. પરંતુ જેવો જ તેઓ થોડા સ્વસ્થ થયા, નેનાએ મારા પર વધારે દબાણ નાખવાનું શરૂ કરી દીધું. હવે તમારા પિતાની તબિયત ઘણી સારી થઈ ગઈ છે કિશોર. તમે તમારા ભાઈને કેમ નથી કહેતા કે તેઓ આવીને તેમને લઈ જાય? તો મેં તેને ધીમેથી કહ્યું
કે તેઓ ત્યાંથી જ તો આવી રહ્યા છે. જો તેમને એટલો ખ્યાલ હોત તો ઓછામાં ઓછું તેમના આવ્યા પછી એક ફોન કરીને પિતાની ખબર તો પૂછી લે. હવે જ્યાં સુધી પિતાજી સંપૂર્ણપણે ઠીક નહીં થઈ જાય, હું તેમને ફરીથી એ નરકમાં કેવી રીતે મોકલું? તો શું બધી ફરજ તારી જ છે? તે ગરમ અવાજમાં બોલી. કેવો ભાઈ છે તારો? આખરે ક્યારે તેમને ખ્યાલ આવશે કે તેઓ પોતાના બાપને લઈ જાય? તે રોજ મને વાતો સંભળાવતી જાણે મારી ધીરજની પરીક્ષા લઈ રહી હોય. એટલા માટે એક દિવસ મેં કંટાળીને ભાઈને ફોન કર્યો અને બીજા દિવસે ભાઈ ભાભી સાથે આવી ગયા. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ ભાભીનો અંદાજ જોઈને મને એ ખબર પડી ગઈ કે તેઓ પિતાજીને સાથે લઈ જવાના મૂડમાં નથી. ભાઈ શાંત બેસી રહ્યો, પરંતુ નેનાના ચહેરા પર ઝેર ઉતરી રહ્યું હતું. હું ભાઈના ખાવા પીવાની વ્યવસ્થા કરવા માંગતો હતો, પરંતુ નેનાએ માત્ર ચા અને બિસ્કિટ રાખ્યા તો હું શાંત થઈ ગયો. હું ભાઈ અને ભાભી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે નેનાએ કટાક્ષ કરતા પૂછ્યું, તો તમે બંને પિતાજીને લેવા આવ્યા છો કે પછી માત્ર તેમનો ખબર અંતર પૂછવા આવ્યા છો? મારી ભાભી તો નેનાથી પણ 2 હાથ આગળની વસ્તુ હતી. તે એકદમ ઝડપથી બોલી, શું મતલબ છે તારો? મતલબ ખૂબ સ્પષ્ટ છે. નેનાએ હાથ બાંધીને કહ્યું, તમે લોકોએ પિતાજીને અહીં છોડી દીધા અને આરામથી પોતાના ઘરમાં બેસી ગયા, પરંતુ અમારી પણ કોઈ જિંદગી છે. અમે ક્યારેય નથી કહ્યું કે પિતાજીને પોતાની પાસે રાખો. ભાભીનો અવાજ તેજ થઈ ગયો. અમે નથી રાખ્યા, તેઓ જાતે આવ્યા છે. નેના તડપીને બોલી. તો ભાભીનો અવાજ તેના જેવો જ થઈ ગયો. હા, તો જો આવી ગયા છે તો થોડી સેવા તમે કરો. તમે લોકો પણ કરી લો ને, શું ખરાબી છે? અમે પણ તો સેવા કરી છે ને. હોસ્પિટલના બધા બિલ અમે જ ચૂકવ્યા છે અને આ હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે. તમે લોકોએ તો આમાં કોઈ પણ ભાગીદારી નથી કરી. બધું મારે કંપનીએ ચૂકવ્યું છે. જો તમારી કંપનીએ ચૂકવ્યું છે તો અમે શું કરીએ? દેખીતું છે, બાપ જે ઘરમાં હોય છે ત્યાં જ ઈલાજ અને ખર્ચ પણ કરાવવામાં આવે છે. જ્યાં સુધી પિતાજી અમારા ઘરમાં હતા, અમે ખૂબ ઈલાજ કરાવ્યો અને ખર્ચ પણ કર્યો, પરંતુ ક્યારેય તમને લોકોને જણાવ્યું નહીં. થોડા પૈસા શું લગાવી દીધા, તરત જ બતાવવા બેસી ગયા છો. હું બતાવી નથી રહી, બસ હું એ જણાવવાની કોશિશ કરી રહી છું કે હવે તમે તમારી જવાબદારીઓ સંભાળો અને તેમની દેખભાળ કરો. દેખીતું છે, અમારે ઓફિસ જવાનું હોય છે, જ્યારે તમે તો ઘરમાં જ બેસી રહો છો. તમારા માટે તો કોઈ પણ મુશ્કેલી નથી. આ વાત પર ભાભી એકદમ ગુસ્સાથી બોલી, પિતાજી એટલા બીમાર છે, તેમને સારા ઈલાજની જરૂર છે. અમે હમણાં પિતાજીને રાખવાની સ્થિતિમાં નથી. તો શું અમે લોકો સ્થિતિમાં છીએ? નેનાનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. કિશોર પાસે ધન આવી ગયું છે તો શું હવે એ બધાની જવાબદારી ઉઠાવશે? મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ હતી. બસ કર નેના, બસ કર, મેં કડક અવાજમાં કહ્યું. કેમ, શું ખોટું કહ્યું મેં? તું મને પોતે જણાવ. આટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા, તારા ભાઈએ આવીને ખબર પૂછી? હજી પણ તારા બોલાવા પર આવ્યા છે. તે ચીસો પાડી. નેના, હવે બસ કરી દે. મારા ખ્યાલથી તું ઘણી બધી વાતો કહી ચૂકી છે. ભાઈ અને ભાભી શાંત હતા અને પિતાજીનો ચહેરો સફેદ પડી ગયો હતો. બેટા કિશોર, તું ચૂપ રહે, લડો નહીં. તેમ પણ હવે મારે તારા મોટા ભાઈ તરફ જવાનું છે. મારું દિલ જાણે મુઠ્ઠીમાં પકડી લીધું હોય. મેં પિતાજી તરફ જોયું. તેઓ એટલા લાચાર લાગી રહ્યા હતા કે મારી આંખો ભીની થઈ ગઈ. હું વિચારવા લાગ્યો કે આવી અમીરીનો શું ફાયદો જો હું મારા પિતાની સેવા પણ ન કરી શકું. મેં નેનાને લાચારીથી જોઈ, જેણે મારી ઇજ્જતની જરા પણ લાજ રાખી નહોતી. મેં એકદમ પિતાજીને કહ્યું, તમે ક્યાંય નથી જઈ રહ્યા જ્યાં સુધી તમે સંપૂર્ણપણે ઠીક નહીં થઈ જાઓ. મારી વાત હજી પૂરી પણ નહોતી થઈ કે નેનાએ કડક આવાજ અપનાવતા મારી તરફ જોઈને કહ્યું, જો મોટા ભાઈ સાથે લઈ જવા માંગે છે તો તમને શું તકલીફ છે કિશોર? મારી સહન શક્તિ હદ પૂરી થઈ ચૂકી હતી. નેના, હવે જો પિતાજી અહીં નથી રહી શકતા ને તો પછી કદાચ હું પણ અહીં નથી રહી શકતો. મારી આ વાતથી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. નેનાનો ચહેરો સફેદ પડી ગયો. શું મતલબ? તેણે ધીમેથી કહ્યું. મતલબ એ છે, જો તું મારી સૌથી મોટી જવાબદારીને સ્વીકારી નથી શકતી તો પછી હું પણ મારી જિંદગીના નિર્ણયોમાં આઝાદ છું. આ વાત બોલીને મેં પિતાજીના ખભા પર હાથ મૂક્યો, જાણે
તેમણે વિશ્વાસ અપાવી રહ્યો છું કે હું હવે ક્યારેય પાછળ નહીં હટું. એના એ કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા, પરંતુ કોઈ શબ્દ નીકળી શક્યા નહીં. કદાચ તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે હું આ હદ સુધી જઈ શકું છું. અને એ ક્ષણ જ્યારે મેં પિતાજીને છાતી સરસા ચાંપીને કહ્યું, હવે તમે ક્યાં નહીં જાઓ, તો ડ્રોઈંગ રૂમમાં બેઠેલા બધા લોકોને જાણે સાપ સૂંઘી ગયો હોય. સૌથી વધારે તો નૈનાનું મોઢું ખુલ્લું રહી ગયું. તેને વિશ્વાસ નહોતો કે તેનો ગુલામ પતિ ક્યારે આમ તેની સામે માથું ઊંચકીને વાત કરશે. પરંતુ આજે મેં માત્ર તેની સામે માથું નથી ઊંચક્યું, મારા ભાઈ અને ભાભી સામે મારી ઇજ્જતને મિટાવવાથી બચાવી હતી. નૈના ગુસ્સાથી ઉઠી અને રૂમમાંથી ચાલી ગઈ. મારા ઘરના હાલ નૈનાને કારણે એટલા ઝેરી થઈ ગયા હતા કે મારા મોટા ભાઈએ ત્યાં વધારે રોકાવું યોગ્ય ન સમજ્યું અને તેઓ ભાભીને લઈને અમારા ઘરેથી જલ્દી જ ચાલા ગયા. પિતાજી મને કહેતા જ રહ્યા કે હું તેમની સાથે ચાલ્યો જાઉં. તારી જિંદગી ક્યાંક મારા કારણે ખરાબ ન થઈ જાય. તારી પત્ની ગુસ્સાની ખૂબ તેજ છે. તો મેં તેમને હિંમત આપી અને કહ્યું કે તમે તેમના મિજાજની ચિંતા ન કરો. તે પળમાં ગુસ્સે થાય છે અને પળમાં માની જાય છે. બધું ઠીક થઈ જશે. તમે પરેશાન ન થાઓ. હું મારા નિર્ણયો તો કરી જ ચૂક્યો હતો, પરંતુ મને સારી રીતે અંદાજ હતો કે હવે હું એક સળગતા અંગારા પર ઊભો છું, જે કોઈ પણ સમયે મને બાળી શકે છે. પરંતુ મારી હેરાનીની હદ ત્યારે ન રહી જ્યારે હું રૂમમાં આવ્યો તો શાંતિથી નૈના બેઠી હતી. જોકે તે શાંત રહેનારી છોકરીઓમાંની ન હતી. હું ત્રાસી નજરે તેને જોઈ રહ્યો હતો. મારા કાન તેના ધમાકેદાર અવાજ સાંભળવા માટે બિલકુલ તૈયાર હતા, પરંતુ તેની શાંતિ તૂટી જ નહોતી રહી. તમારા દિલમાં એક ડર ઊભો થવા લાગ્યો કે ક્યાંક તે મને છોડવાનો નિર્ણય તો ન કરી લે, કારણ કે તે એવી જ હતી. તે જેટલી જલ્દી પ્રેમ વ્યક્ત કરતી હતી, તેટલી જ જલ્દી નફરત વ્યક્ત કરવામાં પણ વાર નહોતી લગાડતી. સમયની સાથે સાથે મને સારી રીતે અંદાજ આવી ગયો હતો કે તે મારા નિર્ણય સાથે સમાધાન કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેની એક શાંતિ માત્ર એક છેતરપિંડી છે. તેની આંખોમાં મારા પિતા માટે અજાણી નફરત ભરવા લાગી હતી. તે કંઈક કહેતી તો ન હતી, પરંતુ તેના વર્તનમાં આવેલા ફેરફારને હું અનુભવી રહ્યો હતો. હું તેને ખુશ રાખવાની દરેક રીતે કોશિશ કરવા લાગ્યો. તેને પહેલાથી વધારે સમય આપવા લાગ્યો. પિતાજીની તબિયત હવે પહેલાથી ઘણી સારી હતી. એટલા માટે મેં ઓફિસ જવાનું વિચાર્યું, કારણ કે તેનો પણ વધારે સમય ઘરની જગ્યાએ ઓફિસમાં પસાર થતો હતો. તો મેં વિચાર્યું કે આ રીતે તેની નજીક રહેવાની તક મને મળી જશે, કારણ કે ઘરમાં તો તેણે પોતાનો રૂમ મારા રૂમથી અલગ કરી લીધો હતો. એટલા માટે મેં એક અઠવાડિયા પછી ફરીથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું. મારા કામનું રૂટીન ખૂબ કડક છે. મોટે ભાગે સવારે નીકળું છું અને મોડી રાત્રે પાછો આવું છું. એવામાં મોટા ભાગે પિતાજી સાથે ફોન પર જ વાત થઈ શકતી હતી. હું જ્યારે પણ ફોન કરતો તેઓ સૂતા હોય છે, આ વાત મને નોકર જણાવતો હતો. અને જો ક્યારેક જાગતા પણ હોતા તો તેમનો અવાજ એટલો નબળો હોય કે હું પરેશાન થઈ જતો. થોડા દિવસોમાં મેં અનુભવ્યું કે પિતાજીની હાલત ફરી બગડી રહી છે. તેમની ભૂખ પણ ઓછી થઈ ગઈ છે. સૌથી વધારે તકલીફવાળી વાત એ હતી કે તેઓ મોટે ભાગે સૂતા પહેલા બેચેનીથી મારી રાહ જોતા હતા, પરંતુ હવે તેઓ જાણે મને મળવાથી બચવા લાગ્યા હોય. તેમનો રંગ પીળો પડતો જઈ રહ્યો હતો. મને ચિંતા થવા લાગી અને મેં નિર્ણય કર્યો કે તેમને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જાઉં. પરંતુ જેવો જ મેં આ વાત નૈનાને કહી તો તે તરત જ બોલી, અરે કિશોર, આમાં આટલું પરેશાન થવાની શું વાત છે? જો તમને લાગે છે કે તમારા પિતાને ચેકઅપની જરૂર છે તો તમારે આટલું પરેશાન થવાની જરૂર નથી. અમારા ફેમિલી ડોક્ટર ખૂબ સારા છે. એવામાં તેમને બહાર લઈ જવાની જરૂર શું છે? હું કોલ કરી દઉં છું, તેઓ તેમને ઘરે આવીને જોઈ લેશે. હું તેની વાત સાંભળીને ખૂબ હેરાન થયો અને મને આ વાતની ખુશી પણ થઈ કે તે મારા પિતા માટે ચિંતિત થઈ છે. એટલા માટે મેં ખુશીથી તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, જેવી મારી પ્રિન્સેસની ખુશી, હું આ મામલો તારા હાથમાં સોંપું છું અને મને વિશ્વાસ છે કે તમે આ મામલાને સારી રીતે ઉકેલશો. તો તે મારી વાત સાંભળીને હસી પડી અને પછી ખરેખર તેણે મારી સામે ઊભા રહીને ડોક્ટરને કોલ કરીને બધી વાત જણાવી. તો મને નૈના પર અપાર પ્રેમ આવ્યો.
તે એટલી સારી રીતે ડોક્ટરને પિતાજીની તબિયત વિશે જણાવી રહી હતી કે હું દંગ રહી ગયો. અડધા કલાકની અંદર ડોક્ટર પિતાજી પાસે આવ્યા અને તેમનું ચેકઅપ કર્યું અને પછી હળવું સ્મિત સાથે કહ્યું, અંકલ બિલકુલ ઠીક છે. દેખીતું છે આટલી મોટી બીમારી તેમને થઈ હતી તો નબળાઈ તો આવશે, અને આ કોઈ એટલી મોટી વાત નથી. હું થોડી તાકાતની દવાઓ લખી આપું છું, તે તમે તેમને સમયસર પીવડાવતા રહેશો તો તેઓ જલ્દી જ ઠીક થઈ જશે. ડોક્ટરની વાત સાંભળીને હું ઘણો નિશ્ચિંત થઈ ગયો હતો અને તરત જ મેં ડોક્ટરની લખેલી દવાઓ મંગાવી લીધી. પરંતુ પિતાજીની તબિયત તો દિવસે ને દિવસે ખરાબ જ થતી જઈ રહી હતી. હવે તેઓ બિલકુલ શાંત રહેવા લાગ્યા હતા. હું તેમની તબિયતને કારણે ખૂબ પરેશાન રહેવા લાગ્યો હતો. સમજાતું ન હતું કે આખરે કરું તો શું કરું. ડોક્ટર પણ રોજ આવીને તેમનું ચેકઅપ કરતો અને મને ખાતરી આપતો, પરંતુ મારું દિલ બેચેન રહેવા લાગ્યું. તો મેં નેનાને કહ્યું કે હું તેમને એકવાર હોસ્પિટલ લઈ જાઉં છું. તો તે મારી વાત સાંભળીને એકદમ ભડકી ગઈ અને બોલી, આખરે તું શું ઈચ્છે છે? આટલા મોટા ડોક્ટર તમારા પિતાને આવીને જોઈ રહ્યા છે અને તને વિશ્વાસ નથી આવી રહ્યો? બહારના ડોક્ટર અમારા ફેમિલી ડોક્ટરથી વધારે સારા છે. તો હું તેની વાત સાંભળીને શાંત થઈ ગયો, પરંતુ હું અંદર જ અંદર ખૂબ પરેશાન થઈ રહ્યો હતો. મારા દિલમાં કંઈક એવું હતું જે ખૂંચી રહ્યું હતું. પિતાજીની હાલત ખૂબ ખરાબ થવા લાગી અને દરેક વખતે જ્યારે હું તેમને કોઈ સારી હોસ્પિટલમાં લઈ જવા માટે કહેતો તો એના આ ડોક્ટરને બોલાવી લેતી, જે એ જ જૂની વાત દોહરાવી દેતો કે એક દિવસ મારી કઝિન છાયા પિતાજીને જોવા માટે અમારા ઘરે આવી. છાયા મારા મામીની દીકરી હતી, જે મને ખૂબ પ્રેમ કરતી હતી, જેને હું પણ પસંદ કરતો હતો. પરંતુ નેનાને કારણે મેં તેને છોડી દીધી. જો અમારા વચ્ચે નેના ના હોત તો કદાચ મારી પહેલી પસંદ છાયા જ હોત. છાયા હજી સુધી કુંવારી હતી, કદાચ મારા માટે આશા રાખેલી હતી. જાણે કે મને અંદર જ અંદર તેના માટે પસ્તાવો થવા લાગ્યો. તે હજી પણ એવી જ હતી, બિલકુલ શાંત આંખોથી બોલતી. તેણે જ્યારે પિતાજીને જોયા તો તરત જ ચોંકી ગઈ. કિશોર, તેમની હાલત તો ખૂબ ખરાબ લાગી રહી છે, તેમને તરત જ હોસ્પિટલ લઈ જાઓ. તો મેં તેને જણાવ્યું કે અમારા ફેમિલી ડોક્ટર પિતાજીનું ચેકઅપ કરતા રહે છે. તેઓ કહે છે કે બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે તેમની આ હાલત છે. આ પર છાયાએ નામાં માથું હલાવતા કહ્યું, કોઈ બીજા ડોક્ટરને બતાવવામાં આખરે ખરાબી શું છે? જ્યારે આ દવાઓથી કોઈ ફરક નથી પડી રહ્યો તો સારું છે કે દવાઓ બદલી નાખવામાં આવે અને કોઈ બીજા ડોક્ટરને બતાવી દેવામાં આવે. તો મેં તેની વાત માની, કારણ કે હું પણ એ જ ઈચ્છતો હતો કે પિતાજીને કોઈ બીજા ડોક્ટરને બતાવી દેવા જોઈએ. પરંતુ નેનાને કારણે હું મારા નિર્ણય પર અમલ નહોતો કરી શકતો. પરંતુ સદનસીબે તે દિવસે નેના ઘરે ન હતી, એટલા માટે મેં તક જોઈને પિતાજીને તરત જ હોસ્પિટલ લઈ ગયો. ચેકઅપ પછી ડોક્ટરે જે રિપોર્ટ મારા હાથમાં આપ્યા તે વાંચીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને ધીમે ધીમે ઝેર આપવામાં આવી રહ્યું હતું, એટલા માટે તેમની આ હાલત થઈ રહી હતી. મારા મગજમાં જાણે ધડાકો થયો. ઘરમાં મારા અને નેના સિવાય ત્રીજું કોઈ નહોતું. તો આ બધું કોણ કરી રહ્યું હતું? આ સમજવામાં મને વાર ન લાગી. એનો મતલબ એ છે કે નેના મારા નબળા પિતાને ખતમ કરવા માંગતી હતી. આ વિચાર આવતા જ મારા શરીરમાં લોહી ઉકળવા લાગ્યું. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે જે સ્ત્રીની જિંદગીની ખુશી મારા માટે સૌથી ઉપર હતી તે મારા બાપની જિંદગી છીનવાની કોશિશ કરશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું કેટલો મૂર્ખ હતો કે નેના પર આંધળો વિશ્વાસ કરતો રહ્યો. મેં મારા પિતાની જરૂરી સારવાર પછી છાયાને ઘરે લઈ જઈને રાખ્યા અને કહ્યું કે જ્યાં સુધી હું તેમના માટે કોઈ બીજી વ્યવસ્થા નથી કરી લેતો, તમે તેમને તમારી પાસે રાખો. અને પછી એક મોટી રકમ કાઢીને મેં છાયાના હાથ પર મૂકી. છાયાએ ગુસ્સાથી મારી તરફ જોયું. આ પૈસા પોતાની પાસે રાખો કિશોર. દરેક સંબંધ પૈસાથી ખરીદી નથી શકાતો અને ના જ અપનાવી શકાય છે. મને શરમજનક લાગ્યું. મેં પિતાજીને છાયાના હવાલે કર્યા અને ઘરે પાછો આવ્યો. હવે મારા મનમાં માત્ર એક જ સવાલ હતો કે નેનાથી બદલો કેવી રીતે લેવો. હું નેનાને એ જ સજા આપવા માંગતો હતો જે તેણે મારા પિતા માટે વિચારી હતી, પરંતુ હું આ બધું લાગણીમાં આવીને કરવા માંગતો ન હતો.
હું તેને વિચારી સમજીને બરબાદ કરવા માંગતો હતો. મેં તેને જ્યારે એ જણાવ્યું કે હું માત્ર તેની ખુશી માટે પિતાજીને પાછા મોકલી દીધા છે તો તે હેરાનીથી મારી તરફ જોવા લાગી. તો મેં તેને કહ્યું, મને તારી ખુશીથી વધારે કંઈ પણ પ્યાર નથી. તો તે મારી છાતીએ લાગી ગઈ. હું તેની સામે એવો બની ગયો જાણે મને કંઈક જ ખબર નથી કે તે મારી ગેરહાજરીમાં પિતાજી સાથે શું શું કરતી રહી. મેં તેની સાથે પહેલાથી પણ વધારે પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું. હું તેને મોંઘી ભેટો આપવા લાગ્યો, બહાર ફરવા લઈ જવા લાગ્યો, જેથી તે એ સમજે કે હું હજી તેના કાબૂમાં છું. અને પછી મેં મારો ઈરાદો પર અમલ કરવાનું શરૂ કર્યું. એટલા માટે સૌથી પહેલા મેં ઘરના નોકરો પર કામ કરવાનું શરૂ કર્યું. તેમને ખૂબ ઇજ્જત આપી, એટલી જે તેમને ક્યારેય આ ઘરમાં નહોતી મળી. તેમનો પગાર વધારી દીધો, તેમના એટલા વખાણ કર્યા, તેનાથી પણ વધારે હવે એ લોકો મારી વફાદારી કરવા લાગ્યા. પછી હું ખૂબ જ સરળતાથી તેમની પાસેથી આ ઓકાવી લીધું કે મારા પિતાજીને ઝેર મેળવીને આપવામાં આવતું હતું. મેં ઘણી રીતે એના વિરુદ્ધ બધા પુરાવા ભેગા કરી લીધા, જેમાં તેનું ઝેર આપવાનો પુરાવો પણ સામેલ હતો. પછી મેં એ વાર કર્યો જેનાથી નૈનાની દુનિયા હચમચી ગઈ. એક રાત્રે મેં વાતચીતમાં નૈના પાસેથી કેટલીક ફાઇલો પર તેની સહીઓ લઈ લીધી. તેને કદાચ એ અંદાજ પણ નહોતો કે તે શું કરી બેઠી છે. હકીકતમાં મેં આખો બિઝનેસ મારા નામે કરાવી લીધો અને તેને ખબર પણ ન પડી. થોડા દિવસ પછી મેં વકીલ દ્વારા નૈના વિરુદ્ધ કેસ દાખલ કરાવી દીધો. જ્યારે પોલીસ અમારા ઘરે આવી તો નૈના દંગ રહી ગઈ. આ શું થઈ રહ્યું છે? તને તારા કર્મોની સજા મળી રહી છે નૈના. તે મારા પિતાને ઝેર આપ્યું અને હવે તારા વિરુદ્ધ પુરાવા હાજર છે. નૈના ગુસ્સાથી લાલ થઈ ગઈ. કિશોર, તું આવું નહોતી કરી શકતો. એ જ તો હું તને કહેવા માંગતો હતો નૈના, તું મારી સાથે આવું નથી કરી શકતી. નૈનાને પોલીસે પકડી લીધી. તે ચીસો પાડતી રહી હતી, પરંતુ હવે કંઈક થઈ શકતું ન હતું. તેની બધી સંપત્તિ, બધી મિલકતો હું એકલો વારસદાર હતો. તે ચાહીને પણ પોતાના માટે એક સારો વકીલ ન કરી શકતી હતી, કારણ કે તેની પાસે ખોટી કડી પણ ન હતી. નૈનાને તેના કરેલાની સજા મળી ગઈ. તમારા દિલમાં ઠંડક પડી ગઈ. હું સીધો છાયા પાસે ગયો. મારા પિતાને જોયા. તેઓ પહેલાથી ઘણા સારા લાગી રહ્યા હતા. તો મેં આભાર ભરી નજરે છાયા તરફ જોયો. જો તે ન હોત તો કદાચ મારા પિતાજી દુનિયામાં ન હોત. નૈનાના હાથે તેઓ તરફડીને ખતમ થઈ ગયા હોત અને મારા જેવા મૂર્ખને ખબર પણ ન પડત. હું પિતાજી પાસે જઈને તેમનો હાથ પકડ્યો. પિતાજી, હવે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તમારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસે મેં એ જાણ્યું કે જિંદગીમાં બધું પૈસા નથી હોતું, પરંતુ કેટલાક સંબંધો આપણા માટે ખૂબ જરૂરી હોય છે. એટલા માટે મેં ખૂબ વિચાર્યા પછી છાયા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી વાત સાંભળીને ખુશીથી છાયાનો ચહેરો ખીલી ગયો હતો. તો મિત્રો, આજની વાત તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાત